गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु परम ब्रह्म तस्मै श्री गुरुदेव। अपनी गुरु शिष्यनी परंपरा ने वर्तमान समय में आधुनिक समय में स्वतंत्रता पछी विशेष करीने समग्र भारतवर्ष में 5મી સપ્ટેમ્બરે शिक्षक परिवारों ने आदर आपवानुं नमन करवानुं जे पर्व उजवाई रह्युं छे त्यारे आजना आ शुभ प्रसंगे मंचासीन परम आदरणीय परम श्रद्धेय राजयोगिनी पूर्णिमा दीदी जी अपना महेमदाबादना खूब सक्रिय जागृत धारासभ्य भाई श्री अर्जुन सिंह, अपना जिला विकास अधिकारी श्री जयंत किशोर जी, खेड़ा जिल्लाનું शिक्षण જેમના નેતૃત્વમાં જેમના માર્ગદર્શન હેઠળ હવે પ્રગતિના પંથે છે એવા બંને અધિકારી શ્રી રાવલજી વાઘેલાજી, મંચાસીન મહાનુભાવ, પ્રભુ શરણ હોલમાં ઉપસ્થિત આપ સૌ શિક્ષક જગત સાથે જોડાયેલા સૌ પરિવારજનો, સૌપ્રથમ તો આરંભમાં આજે હું આપને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। विशेष अभिनंदन सौ शिक्षक जो श्रेष्ठ शिक्षक थया छे समाज जीवन में जेने एस्टाब्लिश करवामां आव्या छे एवोर्ड साथे के जेओ आ जिल्लाना रोल मॉडल छे। कोई शिक्षक ने जोवो होय खेड़ा जिल्लाना तो आजे आ जेने एवोर्ड आपवामां आव्या ये जिल्ला कक्षाना 4 अने तालुका कक्षाना 8 शिक्षकों ये अमरा खेड़ा जिल्लाना आदर्श शिक्षकों छे। एटले एमनुं जे सन्मान थयुं त्यारे आपणे आनंद थाय अने जेनुं सन्मान थयुं छे एनी जवाबदारी पण वधे, कारण के लोको हवे तमने जोता हशे। घणीवार आपणुं सन्मान समाज जीवनमां अनेक शिक्षको होय, કેટલાક શિક્ષકોએ આના માટે પ્રયત્ન નહીં કર્યો હોય, કેટલાક શિક્ષકોએ આપણને એવોર્ડ મળે એવો પ્રયત્ન પણ નહીં કર્યો હોય, છતાંય સારું કામ કરતા હશે। છતાં જેને આજે એવોર્ડ મળે છે કહેવાય ને મનમાં હતું થાય સારી છતાં જેને એવોર્ડ મળે છે ને એને એક પ્રકારનું પ્રેશર આવે, દબાણ આવે। કેવું આવે કે ભાઈ હવે અમારાથી કોઈ ભૂલ ના થાય, અમે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તો અમારી પાસે સમાજ જીવન એક અલગ અપેક્ષા રાખતું હોય, એટલે સન્માન સાચવવાનું પણ એક દબાણ હોય, એ પ્રતિષ્ઠાનું પણ એક દબાણ હોય, કારણ કે અમે બધા પણ આવા દબાણો વચ્ચે ઉછળતા હોય। અમને પણ એક પ્રકારનું શિસ્ત સંયમનું ક્યાંક ને ક્યાંક એક બંધારણ જેને કહેવાય એ અનુભવતા હોય। ત્યારે આજે મને જે પ્રયત્ન જે મેં જોયો તો 5 સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની સાથે શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યો, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યો, શ્રેષ્ઠ શાળા સંચાલકોને એવોર્ડ આપવામાં આવ્યો। तो एक प्रकारे शिक्षक दिने आपणे जे शाळाना श्रेष्ठ शिक्षकने एवोर्ड आपीए छीए एना बदले राज्यमां अने देशमां तो शिक्षक दिननी उजवणी कहेवाय, पण आ परंपराने आपणे कायमी प्रस्थापित करवी होय तो खेड़ा जिल्ला माटे शिक्षा उत्सव ये 5મી સપ્ટેમ્બરે थाय अने एमां दरेकनुं सन्मान। आ उत्सव साथे जे पण स्टेक होल्डर एटले के जे આપણે બધા લાગે વળગે છે, લાભાર્થીઓ છે,
એ બધા જ માંથી શ્રેષ્ઠ પસંદ કરીને એનો એક ઉત્સવ થાય. અને ઉત્સવ આવા મંગલ પવિત્ર સ્થળે થઈ રહ્યો છે, તો આપણે હવે આ શ્રેષ્ઠ દિનની ઉજવણી શ્રેષ્ઠ દિન તરીકે જો કરતા હોઈશું, પણ શિક્ષા ઉત્સવ કરતા. એટલે શું થાય, ઉત્સવ કરીએ, સાથે આટલા જિલ્લાના મહત્ત્વના લોકો બેઠા હોય, તો એક નાનકડું મોટું એનું ચિંતન પણ થયા કરે. થોડુંક નિખાલસતા સાથે પારદર્શિતાથી આપણે બેસીએ અને ચર્ચા પણ કરીએ. જેમ કે હમણાં કોઈને સન્માન આપવામાં આવ્યું, મેં કીધું કેટલા બાળકો હતા? 100% રિઝલ્ટ. 12મા 10માનું આ બધાનું આપણે સન્માન કર્યું, તો કહ્યું 15 બાળકો હતા. તો મનમાં એવું થાય કે 15 બાળકોનો એ ક્લાસ 12મા ધોરણ સુધી હોય, 10મા ધોરણ સુધી હોય, તો દેખીતી રીતે તો સંખ્યા ઓછી જ છે. તો એ સંખ્યા વધે કેવી રીતે? આવતા વર્ષે જે શિક્ષા ઉત્સવ કરીશું, તો એમાં વધારે ને વધારે બાળકો જે શાળામાં પાસ થયા હોય, 50 બાળકો 10મામાં બેઠા હોય, 50 બાળકો 12મામાં બેઠા હોય, અને એ શાળાનું રિઝલ્ટ 100% આવે, ત્યારે આપણે સાચા અર્થમાં શિક્ષા ઉજવણી. હમણાં ખેડા જિલ્લાનું જે રિઝલ્ટ આવ્યું SSCનું, તો આખા ગુજરાતમાં આપણું રિઝલ્ટ 72 પોઈન્ટ સમથિંગ છે અને લોએસ્ટ છે. આખા રાજ્યમાં 10મા ધોરણનું સૌથી નીચું પરિણામ, સૌથી નીચું રિઝલ્ટ SSC બોર્ડનું કોઈ જિલ્લાનું આવ્યું હોય તો એ ખેડા જિલ્લાનું છે. તો મનમાં મારા જેવાને તો નાની મોટી એ તો થાય જ, કારણ કે જનપ્રતિનિધિ છીએ આપણે, પરંતુ તમને થવું જોઈએ. અને એ માટે અમે એક પ્રયત્ન કર્યો કે અમે બેઠા પછી ખબર પડી કે આ માત્ર શિક્ષક એકનો રોલ નથી, વાલીનો પણ રોલ છે, સરકારનો પણ રોલ છે, જનપ્રતિનિધિનો પણ રોલ આવે છે. ક્યાંક ને ક્યાંક આપણી જે પદ્ધતિઓ છે, સારું રિઝલ્ટ મેળવવા માટેની જે આવશ્યકતા હતી ત્યારે એને શરૂ કરેલી, પછી કોઈ કાળે બંધ થઈ ગઈ. જેમ કે કસોટીની વાત કરીએ કે અમુક સમયાંતરે આપણે કસોટી લેતા હતા બાળકની, પણ એ બંધ થઈ ગઈ. તો એને કેમ નવા સ્વરૂપમાં શરૂ કેમ ન કરવી? અથવા તો જે શાળાનું રિઝલ્ટ સારું આવે છે એમની પાસેથી શીખીએ કે ભાઈ તમે સારું પરિણામ કેમ આવે. તો ખબર પડી કે સરકારી શાળાઓનું રિઝલ્ટ ખૂબ સારું હોય છે, ખાનગી શાળાઓનું પણ સારું હોય છે, પરંતુ એનું જે વ્યાપ નીચે સુધી પહોંચવો જોઈએ, જે પદ્ધતિથી સારું રિઝલ્ટ મળે છે, એ નથી. જનપ્રતિનિધિ તરીકે તમે લોકો અમને બોલાવો, માનપાન આપો, આવા કાર્યક્રમમાં અમે બધા 10, 15, 25 મિનિટ નાની મોટી સલાહ સૂચનોના ટોપલા છોડીને જતા રહીએ, અને પછી અમે એવું સમજીએ કે અમારું કામ પૂરું. તો એ પણ ના ચાલે. સાથે મળીને કામ કરવું હશે તો અમારે પણ એ જવાબદારી ક્યાંક ને ક્યાંક વહેંચાતી લેવી પડશે. તમે અમારી પાસે ક્યારેય એવી વાત કરી નથી કે અમને પગાર આપો કે વધારે પગાર આપો. જે છે તો તમારા સંગઠનો કરે જ જાય છે, પરંતુ એ સિવાયની જે બાબત છે એ બાબતમાં તમારી અમારી પાસે પણ અપેક્ષા હોય. નાનું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય, ક્યાંક તમારી સાથેના અન્ય સ્થાનિક લોકો સાથેનો પણ કોઈ કાળે સંઘર્ષ થતો હોય. આપણે સમાજ જીવનમાં છીએ તો ઘણીવાર શાળાના કમ્પાઉન્ડમાં આપણી દુનિયા હોય, પણ જાણે અજાણે આપણે બહારની દુનિયામાં ઇન્વોલ્વ થવું પડે એવી ઘટનાઓ થતી હોય. ત્યારે ક્યાંક અમારો રોલ આવતો હોય, ક્યારેક સરકારના અથવા તો આપણા જિલ્લાના શિક્ષક પરિવારના વડાઓનો પણ રોલ આવતો હોય. ત્યારે અમારે શું કરવાનું? તો અમે જે અપેક્ષા રાખતા હોય એ પ્રમાણે તમારે પણ એ જ અપેક્ષા સાથેના અમારી પાસે બેસીને નિખાલસ ચર્ચાઓ પણ કરવી પડે કે ભાઈ કોઈનું ઇન્વોલ્વમેન્ટ આપણી શાળામાં આવે છે તો એ આપણી મદદ માટે છે કે આપણને ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી કરવા માટે છે. મેં ઘણીવાર અનુભવ્યું છે કે કેટલીક શાળાના શિક્ષકો સમયસર ન જતા, અને જો ગામનો સરપંચ એમાં રસ લે તો શાળાના શિક્ષકોને ન ગમે. હવે તમારે સમયસર જવું નથી. અમારા જેવો માણસ સરપંચને શીખવાડતો હોય કે તારે અઠવાડિયામાં, મહિનામાં એકવાર શાળાની વિઝિટ કરવાની, નાનું મોટું PHC સેન્ટર કે અર્બન સેન્ટર, પેલું સબ સેન્ટર હોય ત્યાં વિઝિટ કરવાની, તો એ તો જાય.
અમારો નાનો કાર્યકર્તા હોય તો પણ એને કહીએ તો એ તો જાય જ, તમારી પાસે આવે. પણ તમારું અને એનું જે મળવું અને મળવા માટે જે કેન્દ્રમાં બાળક અને એની ચિંતા કરવાના બદલે જો અહંકાર ટકરાય તો એક કામ બગડે. મને ખબર નથી આ બધી વાતો કેમ કરું છું, પણ મનમાં જે આવે છે એ રીતે હું કહેતો જાઉં છું. તો અમારી તમારી સાથેની અપેક્ષા, તમારી અમારી પાસેની અપેક્ષા, કુલ મળીને આપણા કેન્દ્રમાં બાળકો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આપણને બધાને, અને જેમ આપણા અર્જુનસિંહે વાત કરી કે નવી શિક્ષા નીતિ, તો શિક્ષા નીતિ તો રાજ્યની પોલિસી હોઈ શકે, પણ એ નીતિની આવશ્યકતા કેટલી એ તમે સમજો છો. જે દ્રષ્ટિ તમારી પાસે હોય કે આ નીતિ તો ઘડી ઘડનારાએ અપેક્ષા સાથે કે દેશને 2047માં વિકસિત દેશ બનાવો છે, તો જેમ અલગ અલગ ક્ષેત્રમાં જેમ કલ્પના થઈ કે 25 વર્ષના આ કર્તવ્ય કાલમાં આપણે આટલું કરવું છે, તો શિક્ષણ ક્ષેત્રે શું કરવું, તો એમાં તમારા પણ ઇનપુટ્સ લેવામાં આવેલા. શિક્ષા નીતિ બનાવી ત્યારે મને બહુ એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ લગભગ 20,000થી વધારે લોકોએ સૂચનો આપ્યા હતા. 20,000થી લોકોએ પોતાને ઓનલાઈન, સરકારે જ્યારે કોમેન્ટ્સ માગી કે ભાઈ અમે આ કરવા જઈ રહ્યા છે, તમારા સૂચનો આપો, તો એ 20,000 લોકોના મંતવ્યોને સ્ક્રુટિનાઇઝ કરીને એની સાથે અનેક તજજ્ઞોને બેસાડીને ખૂબ અભ્યાસના અંતે એવું નક્કી થયું કે જો ભારતને વિકસિત દેશ બનાવવો છે, જેનો આધાર આપણી આ નવી પેઢી છે, એ નવી પેઢીને સક્ષમ બનાવીએ છીએ, તો પાયામાંથી આટલી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. તો એ વ્યવસ્થા ઊભી કરવા માટે જે નીતિ બની અને અમલમાં મૂકવાનું કામ તો તમારું છે. એ નીતિ કેટલી યોગ્ય છે એનું મૂલ્યાંકન પણ તમે જ કરી શકો. અમે તો સમાજ જીવનના પ્રતિનિધિ તરીકે અપેક્ષા રાખીએ કે અમારું રિઝલ્ટ 100% આવે બધી રીતે, પણ એ રિઝલ્ટ જ માપદંડ તો નથી ને. આપણા જિલ્લામાં જો રિઝલ્ટ સારું આવતું હોય 100% અને અન્ય જિલ્લાઓના પ્રમાણમાં ગુનાખોરી હોય, ક્રિમિનલાઇઝેશન થતું હોય, પણ સદભાગ્ય નથી, કારણ કે આપણા બધાના પેઢી દર પેઢી એક પ્રકારના સંસ્કાર જતા હોય છે. આપણી સામાજિક આર્થિકની એક પૃષ્ઠભૂમિ છે, આપણી પાસે કદાચ આવકના સ્ત્રોત ઓછા હશે, સામાજિક આર્થિક સ્થિતિ સારી નહીં હોય, પણ અહીંના લોકો ગુનાખોરી તરફ નથી વળ્યા. જે ટૂંકી આવક ધરાવતા હશે તો પણ એ એના બાળકને સારું શિક્ષણ આપવા માગે, એના બાળકને સારો નાગરિક બનાવવા માગે, એના બાળકને ડૉક્ટર્સ, એન્જિનિયર, વકીલ્સ કે એ બનાવવા માગે છે. તો એ શું બતાવે છે? એની અપેક્ષાઓ છે. એની સ્થિતિ હોય કે ના હોય, તો શિક્ષક તરીકે પણ આપણે એ બાળકોને, આમ તો જેમ બેને વાત કરી એ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે આ દિશામાં જે શિક્ષક તરીકે કન્ટ્રીબ્યુટ કરો આખી પેઢીને ઘડવાનું કામ, એ તો બીજું કોઈ જ ના કરી શકે. અહીં જે ભવિષ્યની પેઢી આવવાની આ જિલ્લામાં કામ કરવા માટે, અને જેમ ડેવલપમેન્ટની સ્પીડ છે, આવનારા સમયમાં અમદાવાદ મેટ્રો થશે. હું તો ઘણીવાર ભાષણમાં સમજાવું પણ છે કે ભારતનું સૌથી મોટું શહેર અમદાવાદ હશે, તો એ કેવી રીતે થશે? તો અમદાવાદ મેટ્રો થશે. અમદાવાદની આજુબાજુના જે 15-20 કિલોમીટર સુધીના નાના નાના ટાયર 2, ટાયર 3 સિટીઝ છે, એ બધા અમદાવાદમાં પડી જશે. પેલી બાજુ કલોલ પડી ગયું હોય, ગાંધીનગર પડી ગયું હોય, દહેગામ, આપણું આ કઠલાલ, મહેમદાવાદ, આમ બારેજા, ધોળકા, વિરમગામ, સાણંદ, આ કુલ મળીને અમદાવાદ શહેર થશે. તો એવા સમયે અહીંના બાળકોને ભવિષ્યમાં, કારણ કે જમીનો ટૂંકી થવાની, તો એના માટે કેવું શિક્ષણ આપી શકાય એને ધ્યાને રાખીને, તો એનો પણ આધાર આપણે વિચારવો પડે કે આ બાળકોને માત્ર રોજગારલક્ષી તૈયાર કરવા છે કે સારી સમજણ આવે એવા. સારી સમજણ હશે તો એ બધું જ કરી શકશે, અને એ જ કામ કરવા રહ્યા છે. અને ટેકનોલોજીના જમાનામાં તમારા કરતાં બાળક વધારે સમજતું હશે. જો સ્માર્ટફોન તો બધા પાસે હશે, તમે કંઈ પૂછો ને, એમાં એઆઈ છે. એઆઈમાં પણ કેટલા બધા ટૂલ્સ આવી ગયા છે. એઆઈ એવું કહે છે કે આવનારા સમયમાં એટલું બધું એ કૃત્રિમ બુદ્ધિનું સાધન છે, તો શિક્ષક કરતાં કદાચ વિદ્યાર્થી વધારે જાણતો હશે. અને એવું પણ બને કે શિક્ષણ આપવાની પદ્ધતિ પણ બદલાઈ જાય. આજે કેમ થોડા વર્ષો પહેલાં આપણે નક્કી હતું જ નહીં કે શાળાઓમાં કોઈ ટીવી જેવું આપણી પાસે વ્યવસ્થા હશે, ટીવી ઉપર પ્રાથમિક શિક્ષણના બાળકને આપણે ભણાવશું, માધ્યમિક, આ તે ઓનલાઈન, આવી થોડા વર્ષો પહેલાં કલ્પના નહોતી. આજે એ આપણને સામાન્ય લાગે છે. દરેક તમારી શાળાનો મુખ્ય શિક્ષક હોય એ ઈચ્છે કે મારી શાળામાં આ પદ્ધતિ આવે,
મારા બાળકો આ શીખે. તો ટેકનોલોજીના આ યુગમાં જે રીતે બ્લાસ્ટ થવાનું છે, બ્લાસ્ટ એટલે નોલેજ પ્રકારનું બ્લાસ્ટ, એની માહિતીના અનેક સોર્સ ઉભા થવાના, એવા સોર્સ વખતે તમારું પોતાનું શિક્ષક તરીકે રિલેવન્ટ રહેવું પણ જરૂરી છે. એટલે તમારે પણ સતત શીખતા રહેવું પડે. હું તો ઘણીવાર કહું છું કે જે શિક્ષક શીખતો નથી એ શીખવાડી શકતો નથી. આપણે એવું સમજીએ કે નોકરી મળી ગઈ ને હવે તો આપણે આ પદ્ધતિથી ચાલી. અમે બધા ભણતા ત્યારે કોઈ એક કવિતા ભણાવવા માટે શિક્ષક કન્યા વિદાય, અમને આરબી પટેલ સાહેબ તો નથી પણ મૂળ સુણાવના, અમારે ત્યાં એસએસસીમાં 9મા 10મા ધોરણનો પાઠ આવતો, તો એને એટલું બધું ઇલોબરેટ કરે, એટલે એનું એટલું બધું સમજાવે કે દીકરા દીકરીઓ કન્યા વિદાયની સાથે સમાજ વ્યવસ્થા, દીકરીની સાથેની પરિવારની, જે પરિવારમાં જવાની છે એ પરિવારની, આ બધું જ સમાજશાસ્ત્રનું જ્ઞાન એક 10 વર્ષના કુંબળા મનના બાળકીના મનમાં આવતું. અત્યારે તો એવું એલોબ્રેશન થતું જ નથી. અત્યારે કોઈ એક કવિતા ભણાવવાની વાત આવે તો મને હશે કદાચ, હું એવું નથી કહેતો, તમને બધાને એમ થાય કે આ વળી પાછા કોઈ દિવસ અમારા ક્લાસમાં આવું નહીં, સાંભળવું નહીં, અમને ગંભીર થઈ ગયા એવું લાગ્યું. એટલે એલોબ્રેટ કરવાનું હું શીખવાના ભાગરૂપે કહું છું. શિક્ષક શીખવાડી શકતો નથી એના પાર્ટમાં. લર્નિંગની વાત કરું છું. ટીચિંગ અને લર્નિંગમાં ફરક છે કે નહીં? લર્નિંગ તો બહુ મહત્ત્વનું છે. આપણા ઘરમાં આપણા 70 વર્ષના બા હોય અને 25-30 જણની કઢી બનાવવાની હોય તો એ વાતો કરતાં કરતાં મીઠું નાખી દે અને 30 જણને એવું જ લાગે કે આટલી સરસ કઢી આપણા બાએ બનાવી. તો એ બામાં શું છે? લર્નિંગ છે. તો એ લર્નિંગ શિક્ષકમાં હોવું જોઈએ. એ લર્નિંગ શિક્ષકના સ્વભાવમાં હોવું જોઈએ કે બાળકો તો બધા આવે ને જાય પણ એની પોતાની એક પ્રકારની એક ક્ષમતા હોવી જોઈએ. એના માટે એને એવોર્ડ મળે જરૂરી નથી, કારણ કે એને એવોર્ડ માટે અરજી ના કરી હોય. સમજાય છે? તો એ જે લર્નિંગ છે એ આપણામાં આવવું છે. અને ઘણી વાર હું તો કહું છું કે આ જવાબદારી એક જણની નથી. જેમ પ્લેન ઉડે, પ્લેન પોતાના પ્લેટફોર્મથી, માનો કે દિલ્હીથી અમદાવાદ આવતું હોય ત્યારે એ સમયસર ઉડે, સમયસર ટેકઓફ કરે અને નીચે લેન્ડ થાય, સલામત રીતે લેન્ડ થાય. એ જોવાનું કામ પેલા એરલાઇન્સના એકલા એમડી કે સીએમડી એટલા માલિકનું ના હોય, કારણ કે ત્યાં બેઠેલા પાયલોટથી મળીને ગ્રાઉન્ડ સ્ટાફ, ત્યાંથી ઉપડે ત્યાંથી નીચે ઉતરે, એટીસીમાં બેઠેલા લોકો જે ટ્રાફિક કંટ્રોલ કરતા હોય, આ બધાની સંયુક્ત જવાબદારી છે. એમ બાળકમાં સાચું સમજણ સાથેનું જીવન ઘડતર માટેનું એને પ્રેરણા મળે એવું કામ કોઈનું હોય તો એમાં શિક્ષક, સરકાર, પ્રતિનિધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જ સાથે મળે ને ત્યારે એક સફળ પ્લેન ઉડે છે અને સફળ લેન્ડ થાય છે. તો એ બધામાં આપણો ક્યાંક ને ક્યાંક એક પ્રકારની નાની મોટી જવાબદારીનો રોલ છે. તો આપણે સાથે મળીને એ રોલ નિભાવીએ અને ખૂબ સારું શિક્ષણ થાય. આવતા વર્ષે આપણે અહીંયા શિક્ષા ઉત્સવ કરીએ ત્યારે જેમ મેં કહ્યું એમ એને હજુ વધારે સારી રીતે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે શિક્ષક એવોર્ડની સાથે શિક્ષા ઉત્સવમાં બધાને સામેલ કરીને સારું કરીએ અને સારા રિઝલ્ટ મેળવીને કરીએ, એ જ વાત સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપનાર.